દુર્ઘટના ન થાય એટલા માટે આપ લોકો પણ ગતિ મર્યાદા રાખજો અને વાહનો ધીમે ચલાવજો. મિત્રો, લોકો ગીર નામ સાંભળતા લોકોની સામે મગજમાં એક સિંહ જ આવે, પણ ગીર ચીજ એવી છે કે તમે સિંહને મગજમાંથી કાઢી નાખો તો અહીં ઘણું જોવા જેવું છે. પક્ષીઓ, અહીંની સુંદરતા, અહીંના લોકો, અહીંની વૃક્ષ વનસ્પતિ, કુદરતે સોળેકળા ખીલી ઉઠે એવી વસ્તુ અહીંયા છે. એટલે તમે ગીરમાં આવો તો માત્ર સિંહને નજરમાં રાખીને ન આવો, પરંતુ અહીંની પ્રકૃતિને જોવા માટે આવો. ગીરમાં તમે જેવા પ્રવેશ કરશો કે સૌથી પહેલું નાકું આવશે વાણિયાવાવ ચેકપોસ્ટ. આપ આજે જોઈ શકો છો તે વાણિયાવાવ ચેકપોસ્ટ છે. સુંદર મજાનો ગેટ અહીંયા બનાવેલો છે. આ ગેટની અંદર તમે એન્ટ્રી થશો એટલે આ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનું જંગલ, ટૂંકમાં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની ચેકપોસ્ટ વટો એટલે અહીંથી જંગલ શરૂઆત થઈ જાય. જોકે જંગલ તો ક્યારની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ પ્રોવિડેડ એરિયો છે. અહીંયા તમે ગાડી ઊભી પણ ન રાખી શકો કે રોડથી નીચે ઉતરી પણ ના શકો. એટલે આ વાણિયાવાવ ચેકપોસ્ટ વટો કે અહીંથી જે સાસણ છે તે 8 કિલોમીટર દૂર છે. તો આપણે ચાલો આગળ જંગલની તો મિત્રો, જંગલમાં ફરી લીધું છે અને રાજભાઈ અને સિંહ જોઈ લીધા કેમ, એટલે હવે પાછા જુનાગઢ તરફ પ્રયાણ કરીએ છીએ. એટલે નીકળીએ હવે પાછા સીધા ઘરે. ઓકે.
ગીરમાં ફર્યા અમે, અને ગીરમાં ફરીને પાછા આવ્યા એટલે કંઈક આનંદ અલગ હોય છે. કારણ કે ગીરની અંદર જવું એટલે પ્રકૃતિના ખોળે જવું એટલે માના ખોળામાં જવા જેવી વાત છે. ત્યાં જઈ અને અનેરો ઉત્સાહ અને આનંદ મળી જાય છે. તમે લોકો ક્યારેક ગીર પર આવ્યા છો કે નહીં? ગીર જંગલનો અહેસાસ કર્યો છે? ગીરને માણ્યું છે? તો કોમેન્ટ કરજો. એમાં પણ ચોમાસા દરમિયાન ગીરમાં આવવું એટલે અલગ જ મજા છે. જાણે પ્રકૃતિએ ચારે કોરનો ખજાનો ગીર ઉપર વરસાવી દીધો હોય એવું લાગે. ચારે કોર હરિયાળી, અને હરિયાળીની વચ્ચે સિંહો, હરણો, પક્ષીઓને જોવા એ કંઈક અલગ જ છે. આ નજારો જોવા ખાલી વિડીયોમાં જોવાની મજા ન આવે, પણ રૂબરૂ જ્યારે જોઈએ ત્યારે તેની ખરી અનુભૂતિ થાય. અને કહેવાય ને કે કેવી મજા આવે, તો ગોળ ખાધો હોય કે ખાંડ મીઠાઈ ખાધી હોય તો કેટલી મીઠી છે ક્યારે ખબર પડે? તો કે ખુદ ખાઈએ તો ખબર પડે. કોઈને કહી ન શકીએ કે એ મીઠાઈ કેટલી મીઠી હતી, આટલી મીઠી હતી, આટલી મીઠી હતી, આટલી મીઠી હતી, ખબર ના પડે. એ તો જ્યારે ખાઈએ તો જ ખબર પડે કે કેટલી મીઠી હતી. એમ ગીરના ખોળે ગયા પછી એ કેવી મજા આવી, એ મજા ખાલી કહેવાથી ખ્યાલ નહીં આવે, એ અનુભૂતિનો વિષય છે. તો એ અનુભૂતિ કરવા માટે આપ લોકો પણ ગીરમાં આવો, ગીરની મજા માણો, ગીરને પ્રકૃતિના ખોળે આવો ભલે, પરંતુ જ્યારે પણ આવો ત્યારે કોઈ પણ પ્રાણીઓને હેરાન ન કરો. આપના વાહનો મીડિયમ ગતિથી ધીમી ગતિએ ચલાવો, જેથી કરીને પ્રાણીઓ, પક્ષીઓને હેરાન ન થાય. અને ખાસ કરીને પ્લાસ્ટિકનો ઉપયોગ કે કચરો ના કરો. કારણ કે પ્રકૃતિને ખોળે જ્યારે આવતા હોય ત્યારે પ્રકૃતિના ખોળે કોઈ પણ જાતનો કચરો ન કરો. તે આપણી વાત છે, આપણું છે, અને આપણું એનું જતન કરવાનું છે. તો આજનો વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એક લાઈક કરી દેજો, શેર કરજો આપના મિત્ર વર્તુળમાં, અને ગીરના ખોળે આવો તો કોન્ટેક્ટ જરૂર કરજો. ચાલો મળીએ આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.